દિલ્હીના મુસ્તફાબાદમાં 4 માળની એક ઇમારત ધરાશયી થઈ। પહેલા વાવાઝોડું આવ્યું અને અચાનક ઇમારત ધરાશયી થઈ ગઈ, જેમાં અત્યાર સુધી 4 લોકોના મોત થઈ ગયા છે। 10થી વધુ લોકો હજુ પણ દટાયેલા હોવાનું સામે આવ્યું છે, તો લગભગ 18 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। તો ખાસ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી। દિલ્હી પોલીસ ફાયરની ટીમ બચાવ કામગીરીમાં જોતરાઈ છે। એનડીઆરએફ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ રહી છે। સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે। તો દિલ્હીમાં આ આખી દુર્ઘટના ઘટી છે। 4 માળની ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ ગઈ હતી। પહેલાં વાવાઝોડું આવ્યું, પવન ફૂંકાયો અને ત્યારબાદ અચાનક આ ઇમારત ધરાશયી થઈ ગઈ, જેમાં રાત્રે મોડી રાતનો આ સમય હતો, જેનો મતલબ સમજી શકાય કે ઇમારતમાં લોકો એકદમ ઊંઘમાં હશે। 4 લોકોના મોત થઈ ગયા છે, 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજી પણ 10 લોકો દટાયેલા હોવાની માહિતી મળી રહી છે। એનડીઆરએફ ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ રહી છે, સાથે સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા છે અને લોકોને બચાવી લેવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે।